કદમ જો હોય અસ્થિર તો રસ્તો જડતો નથી, પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાર્થક ત્યારે થાય જ્યારે આપણે ખૂબ પુરુષાર્થ કરીએ, આપણી સાથે યોગ્ય માર્ગદર્શન હોય, યોગ્ય માર્ગદર્શક હોય અને એવો માહોલ હોય કે જ્યારે આપણું પેશન આપણને સિલેક્શન સુધી પહોંચાડે. પેશન ટુ સિલેક્શનના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટના એવા વિદ્યાર્થીઓને આપણે મળીશું કે જેઓ એક ધ્યેય સાથે આગળ વધી રહ્યા હતા અને તેમાં ઇન્સ્ટિટ્યૂટનો સાથ મળ્યો, માર્ગદર્શન મળ્યું અને તેઓ પહોંચી ગયા પોતાના લક્ષ્ય સુધી. આજે સરકારમાં ખૂબ જ મહત્વના પદ પર તેઓ જવાબદારી નિભાવી રહ્યા હોય. મારી સાથે સ્વાગત કરો આજના એપિસોડમાં પ્રકાશભાઈ કંડોરિયાનું, જેઓ પેટા હિસાબનીશની તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. એટલું જ નહીં, આપણી સંસ્થા માટે, રામાણી ઇન્સ્ટિટ્યૂટ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે કુલ 241 જે મેઇન્સ ક્રેક કરનાર ઉમેદવારો છે એમાંથી 150 આપણી ઇન્સ્ટિટ્યૂટના છે, જેઓ આપણી સાથે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાયેલા હતા. તો આજનો એપિસોડ તમને એ બધી બાબતોથી પરિચય કરાવશે કે કેવી રીતે પ્રકાશભાઈ અને એમના જેવા ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી, રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ તેમને કેવી રીતે મદદગાર સાબિત થયું અને તેઓ અત્યારે જે મુકામ પર છે ત્યાં પહોંચ્યા. પ્રકાશભાઈ, સૌથી પહેલા તમે રામાણી ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડિયો પર બેઠા છો, થોડા ભૂતકાળમાં તમને લઈ જવા છે. કેવી રીતે આ જર્નીની શરૂઆત થઈ? શું બાળપણથી જ તમને સપનું હતું સરકારી સેવામાં જોડાવાનું કે પછી સમયની સાથે એ ઓરતા જાગ્યા અને તૈયારીઓ શરૂ થઈ? ઓકે, મારી ફેમિલીમાં એવું હતું કે કોઈ પણ હજી સુધી સરકારી જે કહેવાય છે કે ગવર્મેન્ટ જોબ માટે કોઈ પણ એલિજિબલ થયું નહોતું. અને સૌથી વધારે અમે 3 ભાઈ બહેન જે અમારા કુટુંબમાં અમે ભણેલા કહેવાય. એટલે મમ્મી પપ્પાનું પહેલેથી એક એવું હતું કે તું સરકારી નોકરી કર. વાહ! એટલે જેના માટે પછી પ્રિપેરેશન ચાલુ કરવી, ત્યાંથી વચ્ચે ઘણા બધા સંઘર્ષ આવેલા, પણ એક મનમાં હતું કે ના, એકવાર આપણે સરકારી નોકરી કરવી છે. અચ્છા, પરિવાર પહેલેથી જ શહેરમાં રહેલો કે ગ્રામ્ય વિસ્તારમાંથી તમે? પહેલા પપ્પા વીરપુર રહેતા, મમ્મી પપ્પા ને બધા. પછી અમને ભણાવવા માટે મારી બંને બેન મોટી છે તેને અને મને ભણાવવા માટે અમે રાજકોટ શિફ્ટ થયેલા આજથી 32 વર્ષ પહેલા. વાહ! અને ઘણી વખત મમ્મી પપ્પા આપણને લક્ષ્ય આપી દે, પણ પછી આગળ એ લક્ષ્ય સુધી પહોંચવું કેવી રીતે અથવા તો એનો રસ્તો કયો છે એ તમને ખબર હતી કે પછી? નહીં, જાતે જ અનુભવ કરતા ગયા, કારણ કે મમ્મી પપ્પા એટલા ખાસ એવા ભણેલા નતા. ઈ એમ કહેતા કે તું ભણ, જે ખર્ચો થશે એ જોયું જશે, પણ જે ગાઈડન્સ એની પાસે જે હોય ઈ ના હતું. એટલે જાતે જ મારે શોધખોળ કરવાની હતી અને મારે આગળ વધવાનું હતું. ટ્રુ. એટલે આપણો રસ્તો આપણે જાતે જ બનાવવાનો હતો. તો તમે જ્યારે સેકન્ડરી સ્કૂલમાં આવ્યા ત્યારનો સિનારીઓ શું હતો અને પછી તમે ગ્રેજ્યુએશન સુધી કેવી રીતે પહોંચ્યા? શેમાં ગ્રેજ્યુએશન કર્યું? હું પહેલા સિંહાળ સ્કૂલમાં ભણેલો, પછી ત્યાંથી અમે 12th મેં પરિમલ સ્કૂલમાં કરેલું છે. પછી ત્યારબાદ અમારા ત્યારના જે અમારા સર હતા, અતુલ સર, કે તેમના ગાઈડન્સથી મેં પછી આગળ બીકોમ કરેલું. મારે બીએસસી કરવાની ઈચ્છા હતી, મને કમ્પ્યુટરનો વધારે એવો શોખ હતો. બરાબર. પણ એમાં થયું એવું કે પછી તે સમયે મેં જોયું કે પપ્પા ફીસ ભરવા માટે એલિજિબલ એટલા બધા ના થઈ શકે, એટલે પછી મેં બીકોમ ચૂઝ કર્યું કે જે મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું. અને પછી મેં માની જ લીધું કે હવે આ રસ્તો આપણા માટે છે નહીં, આ જ રસ્તો છે. એટલે પછી મેં બીકોમમાં જ કન્ટિન્યુ કરેલું. પણ કહેવાય ને કે આપણા પ્લાન કરતા ઉપરવાળાના પ્લાન થોડાક વધારે એવા સારા હોય છે, કેમ કે જો હું એમાં ગયો તો આજે અહીંયા ના હોત. એટલે મેં પહેલેથી સ્વીકારી લીધેલું હતું કે કાંઈ વાંધો નહીં, આ નહીં તો આ જે થશે એ બેસ્ટ થશે. એટલે ભગવાન ઉપર ભરોસો રાખી અને તમે કોમર્સ બાજુ વળ્યા. પછી પેટા હિસાબનીશ જેવી પોસ્ટ છે અથવા એ પ્રકારની ભરતી ચાલે છે,
એ તમારા ધ્યાનમાં કેવી રીતે આવ્યું? અને બીજું કે એ વખતનો પારિવારિક સંઘર્ષ અને એક પ્રકારે કહો કે મજબૂરી જેણે આ રસ્તો ખોલી આપ્યો, હા, તો પછી તૈયારીનો તબક્કો કેવી રીતે શરૂ થયો? ઓકે. તો જ્યારે મેં કોલેજ સ્ટાર્ટ કરી ત્યારે થોડુંક માઇન્ડ ડાયવર્ટ હતું, શું કરવું છે શું નથી કરવું. પછી ત્યારે મેં મિરેકલના ક્લાસ કરેલા, એબીસી ક્લાસીસમાં. પછી ત્યારથી મને થયું કે હું પાર્ટ ટાઈમ જોબ કરીશ અને પછી પાર્ટ ટાઈમ તૈયારી કરીશ, એવું મને હતું. પણ પછી ધીરે ધીરે બન્યું એવું કે જ્યાં હું ભણવા ગયો તો ત્યાં જ મને એક મોકો મારા સરે આપેલો, વાછાણી સર છે એમને, કે જો તું આટલો બધો ટેલેન્ટેડ છો તો તારે પાર્ટ ટાઈમ બીજે ક્યાંય ના ગોતવું, તું અહીંયા જ જોડાઈ જા. તો એઝ અ ટીચર હું ત્યાં જોડાયેલો 12મા પછી તરત જ, કે જ્યાં મેં મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેર, ટેલી અકાઉન્ટિંગ સોફ્ટવેર, CCC જેવા કોર્સ શીખવવાનું મેં ચાલુ કર્યું, કે જ્યાં હું ટીચર તરીકે એઝ અ જોઈન થયો. પછી એ પણ સરે ઘણી બધી ટૂંકમાં કહેવાય કે જે મારી સંઘર્ષતામાં ફાળો હોય, તો હાલમાં હું જે સર સુધી જોડાયેલો છું, જેની સાથે જેની અંડરમાં જ ભણેલો જ છું, એ લોકોએ મને ઘણો એવો સપોર્ટ દાખવ્યો. પછી ત્યારથી પછી મેં પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી અને હું ભણતો ગયો. અને ધીરે ધીરે પછી એવું થતું હતું કે ઘરના ખર્ચા તો ઠીક, કે ઘરમાં તો હું કમાઈ નતો તો, પણ હું મારા ખુદના ખર્ચા હું ઉપાડી લેતો હતો. પછી મેં કીધું જો આમ ચાલ્યું રહેશે તો શું થશે. એટલે ધીરે ધીરે પછી આમાં પણ હું ગ્રોથ કરતો ગયો, મને પ્રેક્ટિકલ નોલેજ વધારે ટેલી મિરેકલ બાબતમાં આવતું ગયું, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ખોલી. પણ એક મગજમાં ક્લિયર હતું કે જો બીજે હું આનો યુટિલાઇઝ કરીશ ને તો કદાચ કે હું ફૂલ ટાઈમમાં હું આવી જઈશ જોબ પર, તો જે મારો ગોલ છે એઝ અ એક ગવર્મેન્ટ એમ્પ્લોય બનવાનો, મેં કીધું એ ગોલ મેં કીધું કદાચ સાઈડમાં રહી જાય. એટલે મેં તે સમયે રૂપિયાને થોડાક સાઈડમાં કર્યા. મેં કીધું અત્યારે કમાવું નથી, અત્યારે આપણી મહેનત કરવાની ઉંમર છે, તો મેં કીધું મહેનત કરી લઈએ. ભલે અત્યારે હાલ માટે ઘર ખર્ચના નહીં પણ સ્વ ખર્ચના આપણી પાસે પોકેટ મની અવેલેબલ છે, તો એ હું સાચવું. એટલે તૈયારી વખતે ઘણા બધા પરિસ્થિતિ વશ અમુક ડિસ્ટ્રેક્શન આવતા હોય છે. એવા ડિસ્ટ્રેક્શનને પાર કરી અને તમે અહીંયા સુધી પહોંચ્યા. હવે આપણે વાત કરવી છે તમે અહીંયા સુધી પહોંચ્યાની આખી જર્નીમાં રામાણી ઇન્સ્ટિટ્યૂટના યોગદાનની. તમે કેવી રીતે ઇન્સ્ટિટ્યૂટના પરિચયમાં આવ્યા અને ત્યાર પછી ખાસ કરીને જે મેઇન્સનો તબક્કો હતો એમાં તમે ઓફલાઈન બેચ પણ જોઈન કરી હતી, તો એ વખતનો આખો સિનારીઓ કેવો રહ્યો? ઓકે, એમાં થયું એવું કે મેં 2022માં સૌથી પહેલા ડેપ્યુટી એકાઉન્ટન્ટની એક ભરતી આવેલી. તો ત્યારે મને થયું કે જો આપણે એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તરીકે કોઈ સ્પેશિયલાઇઝ ભરતી આવે છે, તો જે જનરલ તૈયારી કરતા હોય એના બદલે આમાં કોમ્પિટિશન ઓછી હશે, ભલે થોડી તો થોડી ઓછી હશે, અને આપણી પાસે એટલું નોલેજ છે, તો મેં કીધું એને યુટિલાઇઝ કરવામાં ખોટ શું. એટલે પછી મેં જોયું ત્યારે 2022માં મેં ડેપ્યુટી એકાઉન્ટની આપેલી એક્ઝામ, પણ એમાં એવો ખાસો એવો સ્કોર ના કર્યો કારણ કે એટલું બધું ગાઈડન્સ હતું નહીં. પછી 2024માં જ્યારે હું M.Com પૂરું કરી અને પછી જ્યારે મેં કીધું હવે તો આપણે કમાવું જ પડશે, કે ઘરેથી પણ એટલું પ્રેશર આવતું અને પ્લસમાં જે ફેમિલી ઇસ્યુ તો રહેવાના જ છે, કારણ કે જેને લીધે પરિવારના થોડોક બહારના સભ્યો દ્વારા કહેવામાં આવતું કે છોકરાને કેટલોક ભણાવશો. શું કહેવામાં આવતું? કે છોકરાને કે હવે તમે કેટલોક ભણાવશો, એ કે જો આટલું બધું ભણાવશો તો સરકાર કોને કોને નોકરી દેશે. એટલે આવું બધું મારા મમ્મી પપ્પાને ઘણા લોકોએ કીધેલું. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દો. 2024માં મને ખ્યાલ આવ્યો કે હવે મેં કીધું આ ભરતી આવવાની છે, તો મેં અને મારી બેસ્ટ ફ્રેન્ડે સર્ચ કરવાનું ચાલુ કર્યું કે આ વસ્તુ, મેં કીધું કે કોણ આ વિશે આપણને ઝાઝો એવું ગાઈડન્સ આપી શકે. તો અમે યુટ્યુબ જોયું, ઘણા બધા ક્લાસીસનો સંપર્ક સાધવાનો ચાલુ કર્યો. પછી અંતે અમને એમ થયું કે રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં અમારે આવવું જોઈએ. તો પછી અમે મેડમને મળ્યા, અમે પ્રિલિમ્સ માટે, કે પ્રિલિમ્સમાં પછી એવું થતું હતું
કે મારે જોબ ટાઈમ અનુકૂળ નતો આવતો. એટલે મેં કીધું પેલા સ્ટાર્ટિંગમાં મેં કીધું ઓફલાઈન કરીએ તો ખાસો એવો મેં કીધું સંપર્ક થાય અને જેટલા માણસો ક્લાસમાં બેઠેલા હશે બધાના મગજથી બધાના મેં કીધું વિચારવાના પીઓવીથી આપણને જાજો એવો નોલેજ મળશે. કારણ કે પેલી જેવી ભરતી કે જેમાં આપણે સિરિયસ થઈને બેઠા છીએ તો કેવી રીતે છે શું છે આપણા કરતા મેં કીધું ઘણા એવા એક્સપિરિયન્સ થયેલા માણસો હશે જે આ એક્ઝામ દેવા બેઠેલા હશે તો એના આપણે કેવી રીતે માત દઈ શકીએ એ આપણે ખાસો એવો વિચાર કરવાનો હતો. પછી ત્યારે એ સમયે હું આમ જોવા જઈએ તો 3 સ્કૂલમાં હું એઝ અ ટીચર તરીકે ભણાવવા જતો 11-12 સ્ટુડન્ટને. તો પછી મારે એવું કરવું પડેલું હતું કે જો હું આજ તૈયારી કરવા માંગુ છું તો મારે ગમે એક સ્કૂલ મારે મૂકવી પડશે. તો પછી મેં બપોરની 2 જે સ્કૂલ છે એમાં મેં કન્ટિન્યુ કરેલું, સવારની એક સ્કૂલ મેં મૂકી દીધેલી. સરનો એવો ખાસો એવો અનુભવ હતો અને સર પણ સવારે જ લેક્ચર અરેન્જ કરતા કારણ કે એમને જાણ થઈ હતી કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે જોબ કરે છે, એટલે પાર્ટ ટાઈમ જોબ કરે છે, એટલે એના માટે અનુકૂળ સવારનો સમય હોય શકે. એટલે સવારે માહોલ કેવો હતો હવે આપણે વાત નીકળી છે તો જાણીએ કેટલા વાગે તમે આવતા, પછી અહીંયા સર કેવી રીતે તમને ટ્રીટ કરતા? પેલા પ્રિલિમ્સ થી કહું કે પ્રિલિમ્સમાં તો સવારે વહેલા ઉઠીને પછી લેક્ચર જોતા, પછી એનું રિવિઝન કરતા, નોટ્સ બનાવતા. હવે બપોરે સ્કૂલે વહી જતા કે સ્કૂલે ત્યાં એઝ અ ટીચર તરીકે હું જોડાયેલો હતો એટલે ત્યાં ભણાવ્યા બાદ હું પાર્ટ ટાઈમ જો ફરી પાછો 4:15 સ્કૂલેથી છૂટીને હું ક્લાસમાં જતો. તો ત્યાંના સર પણ એટલા સપોર્ટિવ હતા અને જે સ્કૂલમાં હું ભણેલો એ જ સર ભેગો હું અત્યારે સ્કૂલમાં પણ ભણાવતો હતો કે જેને મારા માટે ઘણું એવું ગાઈડન્સ મને પ્રોવાઈડ કરેલું કે જ્યારે મારે પ્રિલિમ્સ એક્ઝામ હતી કે ત્યારે પણ એમને કીધેલું કે ના આપણે કામ નથી કરવું, તું અહીંયા આવીને ખાલી વાંચ. મને એટલો બધો સપોર્ટ બંને સર તરફથી, જે સ્કૂલના સર અતુલ વોરા સર અને જે ક્લાસીસના સર છે વાસાણી સર, કે એને મને એઝ અ જોબ તરીકે હું ત્યાં જતો પણ છતાં પણ મને એને એટલો સપોર્ટ દાખવ્યો છે કે તું કઈ વાંધો નહીં, કામ તો થઈ જશે પણ પેલા તું તારું કર. એટલે એવો બધો જાજો એવો મને સપોર્ટ મળેલો. પછી હું બપોરે ક્લાસે જતો. ક્લાસે અમારો છૂટવાનો સમય હોય તો એના કરતા 1-1.5 કલાક વધારે બેસી રહેતો કારણ કે ત્યાં મને શું થાય કે હું એકલો હું વાંચી શકું, રિવિઝન કરી શકું. તો આવી રીતે પ્રિલિમ્સ થઈ. પ્રિલિમ્સમાં મને ખાસો એવો સમય મળ્યો, પ્રિલિમ્સ મેં પાસ કરી. પછી હવે ફરી પાછું આવીને મુદ્દો અટકેલો હતો કે મેઇન્સમાં કેવું કરશે. તો મેઇન્સમાં પહેલા હું વિચારતો હતો કે ઓનલાઈન જ પ્રિપેરેશન કરીએ કે જેમ પ્રિલિમ્સમાં કરી, પણ હું સરને મળવા આવ્યો કે સર કે અનુકૂળ સવારે જ આપણે કરશું ડન, અને અનુકૂળ થઈ જશે, આપણે એવી જ રીતે બેચ ગોઠવશું કે જેના લીધે કોઈ જે જોબ કરે છે એને વાંધો ના આવે. તો ઈ બાબતે પછી મેં ઘણું વિચાર્યું. પછી મેં કીધું ચાલો હવે ઓફલાઈન જ કરીએ. તો ઓફલાઈન મેં ક્લાસ કરવાના અહીંયા ચાલુ કર્યા કે સવારમાં વહેલું ઉઠવું પડે અને પ્લસમાં અહીંયા આવીએ એટલે આપણે અઠવાડિયે વીકલી એક્ઝામ હોય, ડેલી રિટન પ્રેક્ટિસિસ હોય. તો આવી રીતે મેં જર્ની સ્ટાર્ટ કરેલી મેઇન્સની. મેઇન્સમાં અમે પહેલેથી, હું અને મારી જે બેસ્ટ ફ્રેન્ડ, અમે પહેલેથી ક્લિયર હતા કે જ્યારે પ્રિલિમ્સ છે તો પ્રિલિમ્સમાં જ અમે એવી રીતે કન્ફર્મ કરી લીધેલું હતું કે અમારે મેઇન્સ તો લખવી જ છે. તો ત્યારે અમે શું કરેલું કે જે અમે રિવિઝન કરતા ને અમે એવું શેડ્યુલ બનાવેલું હતું કે રોજ એક ક્વેશ્ચન અમે આજે વાંચશું એક સબ્જેક્ટના. એટલે માનો કે અમે 4 સબ્જેક્ટનું અમે નક્કી કરેલું હોય તો 4 સબ્જેક્ટમાંથી એક ક્વેશ્ચન લખવાનો. હવે ઈ ક્વેશ્ચન અમારે બીજે દિવસે લખવાનો, આજે એનું ખાલી રિવિઝન કરવાનું. તો એવી રીતે અમે આખો સિલેબસ પ્રિલિમ્સ જ્યારે ચાલુ હતી, પ્રિલિમ્સ હજી એક્ઝામ આવવાની હતી, ઈ પહેલા અમે ટોટલી સિલેબસ 2 થી 3 વાર અમે લખીને પૂરો કરી નાખ્યો હતો. અને વીકલી જ્યારે સેશન હોય કે વીકલી એક વીકે અમે બુક એક્સચેન્જ કરતા અને ઈ એક્સચેન્જ કરેલી બુકમાં અમે બધા જોતા કે કોની ક્યાં ભૂલ કરેલી છે અને લખેલી છે. પછી જો એમાં એવું લાગે કે આને ખાસ રિવિઝનની જરૂર છે તો અમે બંને એકબીજાને 5-5, 10-10 વાર લખવા પણ આવતા. એટલે આવી રીતે જેનો મને સપોર્ટ ફૂલ રહ્યો છે. પછી અમે મેઇન્સમાં આવ્યા તો મેઇન્સમાં હવે અમારે કોમર્સ રિલેટેડ ખાલી એક જે પ્રેક્ટિકલ સમ હોય એના માટે હતું. થિયરી તો અમે ઓલરેડી પતાવી દીધેલી હતી પ્રિલિમ્સમાં જ, અને ગુજરાતી ઇંગ્લિશ જે અમારા માટે નવું હતું એના માટે જ અમારે પ્રિપેરેશન કરવાનું કે જે કોમર્સનું એક ભારણ હતું એ અમે ઓલરેડી પ્રિલિમ્સ વખતે પૂરું કરી દીધું. બિલકુલ. એટલે એ વખતે ઘણા બધા પાસા મહત્વના થઈ જાય
એક તો તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં છો એનો માહોલ, હા. ત્યાંનું ગાઈડન્સ, હા. ત્યાંના ફેકલ્ટીઝ Okay. અને એક્ટિવિટીઝ. ઓકે. તો કેવી રીતે અહીંયા આવીને તમારું ગ્રુપ બન્યું, માહોલથી તમે ધીરે ધીરે ફેમિલિયર થયા, એવા કયા કયા ટાસ્ક તમને આપવામાં આવ્યા કે જે મેઇન્સની એક્ઝામમાં લખવા માટે થઈને તમને હા. ખૂબ ઉપયોગી બને? Okay. સૌથી પહેલા તો જ્યારે પહેલા દિવસે આવ્યા તો પહેલા દિવસે તો સરે ઘણું બધું અમને સમજાવેલું કે મેઇન્સ છે આવી રીતે છે, એ ગભરાવાની જરૂર નથી, કારણ કે પહેલી જ વાર મેઇન્સ લખવાના હતા અમે. તો એક મનમાં એવું હતું કે આ લોકો જીપીએસસી લેવલનું જે લોકો ચેક કરે છે, તો મેં કીધું એવી જ રીતે શું અમારામાં પણ ચેક થશે? એવું તો અમને લેંગ્વેજ કે એવું ઇંગ્લિશ કે અમને આવડતું પણ નથી. પણ સરનો જે સપોર્ટ છે કે જે ધીરે ધીરે અમારામાં કોન્ફિડન્સ બિલ્ડ કર્યો કે સરે રોજ પ્રેક્ટિસ ટેસ્ટ લખાવડાવી. એમ કે તમે આવીને સૌથી પહેલા અહીંયા તમને જે ક્વેશ્ચન લખવા બોર્ડ ઉપર આપે છે એ તમે લખીને કરો. પછી જે અમારા ક્વેશ્ચન એક બુક બનાવેલી હતી, એ બુક અમને સર પોતે જમા કરાવી લેતા અને જે ચેક કરીને અમને થોડા સમય બાદ આપી દેતા. એટલે એમાં ખાસો એવો ખ્યાલ પડતો કે આપણે કેટલી જરૂર છે, આપણે કેટલા વર્ડ્સમાં લખવાનું છે, કારણ કે મેઇન વસ્તુ જે મેઇન્સમાં હોય છે એ વર્ડ્સ હોય છે, કે તમારે કેટલા વર્ડ્સ લખો, કેટલું બિનજરૂરી છે, કેટલું જરૂરી છે, જે સર દ્વારા ખાસું એવું ગાઈડન્સ આપવામાં. ગુજરાતી ઇંગ્લિશમાં જે અમે સાવ નીલ હતા, ગુજરાતી ઇંગ્લિશમાં બી સેમ એવી રીતે અમને પ્રેક્ટિસ સેશન્સમાં જે સર દ્વારા એક્ઝામ આયોજન કરવામાં આવેલું, એ એક્ઝામ અમે ટોટલી મેઇન વસ્તુ અમારામાં એ હતી કે કોઈ પણ એક્ઝામ મિસ ના થવી જોઈએ. કારણ કે આ ભરતી માટે અમે એવા લગાવથી અમે જે તૈયારી કરેલા હતા, અમે ખાસા એવા અમારા જ ઉદાહરણ કહું તો અમે રાતે સુરત થી બસમાં બેઠા હોય અને અહીંયા જ્યાં મારા ફ્રેન્ડ્સના લગ્ન હતા તો એમાં પણ જવું પડે એવું હતું, કારણ કે એ મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હતો. તો સવારે 8 વાગે અમને અહીંયા બસે પહોંચાડેલા, હું સવારે 9 વાગે ક્લાસે પહોંચેલો એક્ઝામ માટે. બિલકુલ, કારણ કે આ એક્ઝામ માટે ડેડિકેશન આટલું તો હોવું જ જોઈએ. અને ઘણા બધા એવા પાસા છે કે જો હું એઝ અ એક્સક્યુઝ તરીકે આપું તો મારી પાસે ઘણા એવા એક્સક્યુઝીસ હતા કે જો હું ફેલ થયો હોત કે અથવા તો કે હું નાસી પાસ થયો તો મારી પાસે લોટ્સ ઓફ એક્સક્યુઝીસ હતા કે જે હું દઈ શકું. બરાબર. પણ મેં એક્સક્યુઝીસ ને વચ્ચે નથી આવવા દીધેલા. વચ્ચે ઘણો બધો ડિમોટિવેટ થઈ ગયો, પણ એક વસ્તુ મગજમાં રાખતો કે ના, કરવું તો છે. એટલે દરેક જર્નીમાં એવો સંઘર્ષનો સમય તો આવતો જ હોય, જે તમે પણ ફેસ કર્યો. અચ્છા, એ વખતે સરની અને અહીંયાના ફેકલ્ટીઝની શું ભૂમિકા હતી ટફ ટાઈમ્સમાં? અને બીજું કે ઇન બિટવીન તમે જે રીતે વાત કરી કે સરસ મજાનું ગ્રુપ જેવું બની ગયું હતું, તમે લોકો એક જ બેન્ચમાં બેસતા હતા અને એવી રીતે ક્લાસીસ અટેન્ડ કરવાના હોય કે એક્ઝામમાં અપિયર થવાના હોય, મોક એક્ઝામમાં, તો એનાથી શું બેનિફિટ થયો? ઓકે, સરે એક અમને સ્ટાર્ટિંગમાં લાગ્યું કે તમે જ્યાં ભૂલ કરો છો એ મને તમે લખીને આપો. વાહ, કે તમે જ્યાં ભૂલ કરો છો એ મને લખીને આપો, એટલે આપણે એના ઉપર વિચારશું અને એ બાબતે આપણે ચર્ચા કરીશું. પછી ધીરે ધીરે અમારે બેન્ચીસમાં અમે હું, જયભાઈ ને કરણભાઈ સાથે બેસતા. પછી કોઈ બી ડાઉટ્સ હોય તો પેલા અમે અંદરો અંદર ચર્ચા કરતા કે જેનાથી કોઈનો આન્સર મળે છે કે આ આન્સર ઉપર કેટલા તમે એકમત થઈ શકો છો, આને કેવી રીતે સુધારી શકાય, સેલ્ફ ઇવેલ્યુએશન. હા, સેલ્ફ ઇવેલ્યુએશન અમે કરતા. અને અંદરો અંદર અમે એવું ટેસ્ટ પેપર પણ રાખતા. બરાબર. કે આ પેપર ભલે ક્લાસે એક્ઝામ નથી, પણ અમે એવું રાખતા કે આ એક પેપર અમે ભલે 2-3 દિવસ થાય, અમારે લેંગ્વેજ સુધારવાની હતી. તો એમ થતું કે હવે લેંગ્વેજ કેમ સુધારશું, તો કોઈ પણ એક પેપર જાતે બનાવી લે અથવા તો કે ઓનલાઈન અવેલેબલ એ પેપર લઈ અને પ્રિન્ટ કાઢીને એકબીજાને આપી દેતા અને પછી અમે લખી અને પછી અમે અમારું પેપર ને અમે એકબીજાનું પેપર ઇવેલ્યુએશન કરતા. એટલે ખબર પડે કે આમાં શું જરૂર છે, આમાં શું કેવી રીતે તમારે ચર્ચા કરવાની છે, આમાં કેવી રીતે તમારે લખવાનું છે, એ અમને ખ્યાલ આવે. એટલે એઝ અ એસ્પિરન્ટ તરીકે તમને ગાઈડન્સ તો મળે છે, પણ છતાં પણ તોય તમારે તમારું એવેલ્યુએશન કરવું જરૂરી છે. બિલકુલ. અને સાથે એવો માહોલ પણ જરૂરી છે. હા, માહોલ પણ જરૂરી છે. તમને સતત તમે મોટિવેટેડ રહો. હા, તમે સતત એક્ટિવ રહો. કારણ કે એ તબક્કે ઘણા સ્ટુડન્ટ્સમાં કેવું જોવાતું હોય છે કે આસપાસની પરિસ્થિતિ બદલાય તો ઘણી વખત પેલો જે
કાંટો ચડ્યો હોય, આપણે દેશી ભાષામાં કહીએ તો એ ઉતરી જાય. તો એની વચ્ચે ઇન્સ્ટિટ્યૂટના માહોલથી પણ તમને ખૂબ સારી એવી અસર થઈ, અને બીજું ઇન્સ્ટિટ્યૂટ એક માધ્યમ બન્યું કે તમારું ગ્રુપ ક્રિએટ થઈ શકે. હવે આપણે એક વાત એ કરીએ કે જે લોકો અત્યારે પ્રિપરેશન કરે છે અથવા તો ઇન ફ્યુચર પણ પ્રિલિમ્સ ક્રેક કરી મેઇન્સ આપશે, આ પર્ટિક્યુલર રિક્રુટમેન્ટ અને સિવાયની પણ બીજી બધી, તો એ વખતે લખવાની પ્રેક્ટિસ કેટલી જરૂરી છે, એનો તમારો અનુભવ કેવો રહ્યો તમારા ગ્રુપ સાથે અને રામણ ઇન્સ્ટિટ્યૂટ સાથે? હવે મોસ્ટ પ્રોબેબલી જેટલી બી એક્ઝામ આવે છે કે એમાં મેઇન્સ હવે ધીરે ધીરે ફરજિયાત થતું જાય છે. તો મેઇન્સ માટે હું એવું કહેવા માંગુ છું કે તમે જ્યારે પ્રિલિમ્સ જ અપિયર કરો છો, પ્રિલિમ્સ માટેનો તમને જે ફોર્મ ભરાવાથી માંડીને પ્રિલિમ્સ એક્ઝામ સુધીનો સમયગાળો છે એને તમે ખાલી વાંચવામાં ના લ્યો, સાથે સાથે તમે લખતા રહ્યો. એનું એવું બેનિફિટ હું નથી કહેવા માંગતો કે સીધું તમે મેઇન્સ અપિયર કરો છો એટલા માટે. તમે જે વસ્તુ વાંચેલી છે એ આજે તમે વાંચો, કાલે તમે લખો. તો જે માણસોને 5-10 વાર રિવિઝન કરવું પડે છે એ ઓલરેડી તમે કરો છો. તમે જે રોજની રોજ વસ્તુ લખશો કે આજે કોઈ ક્વેશ્ચન છે, આજે એક પેજ છે, આજે એક પેજ હું લખી નાખું, તો એનો મતલબ એવું નથી કે તમે ટાઈમ વેસ્ટ કરો છો. તમે લખીને તમે તમારું જાતે એવેલ્યુએશન કરો છો, જેના બદલે તમે જે 5 વાર ખાલી મોક તમે ખાલી મૌન વાંચ્યા જાઓ છો, એ રિવિઝન કરતા તમે આ 3 વાર રિવિઝન કરશો ને તો એ મને એવું લાગે છે કે એ 10 ગણું તમને અફેક્ટ કરશે. બરાબર. એટલે સમયે જો તમે પ્રેક્ટિસ કરો તો એનો આખો એક અલગ જ બેનિફિટ 100% કેન્ડિડેટ્સને મળી શકે. સાથોસાથ અહીંયાના લેક્ચર્સ વિશેનો અનુભવ કેવો રહ્યો તમારો? કારણ કે મેઇન્સનો સિલેબસ બહુ જ પ્રિસાઇઝ હોય, એની વચ્ચે તમારે ફોકસ રહી અને જે ક્વેશ્ચન્સ છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવા, કારણ કે મેઇન્સમાં તો તમારી એ જ ચકાસણી થતી હોય છે. તો એને લઈને આફ્ટર લેક્ચર તમે કંઈ ખાસ એક્ટિવિટી કરતા હતા ઇન્સ્ટિટ્યૂટમાં કે પછી ઓવરઓલ લેક્ચર દરમિયાન એવી કોઈ એક્ટિવિટીઝમાં જોડાતા હતા, એ અનુભવ શું હતો? જે સર દ્વારા ભણાવવામાં આવતું એ પેલા એટલું ચોકસાઈ તમારે રાખવાની કે એ તો મને આવડવું જ જોઈએ. પ્લસમાં બીજી વસ્તુ એ કે કદાચ કે કોઈ બહારનો ક્વેશ્ચન આવે છે, સર ઘણીવાર એવો બહારના ક્વેશ્ચન લાવતા કે જે તમારું નોલેજ ટેસ્ટ કરે છે, તો એનાથી તમે સંકુચિત મન ના થઈને તમારે એમ નથી વિચારી લેવાનું કે આ વસ્તુ કોઈ દી મેં અપિયર જ નથી કરી ને આવું કોઈ દી સિલેબસમાં હોય જ નહીં. પણ એટ ધી એન્ડ તમે જ્યારે એને વિચારવા જાઓ તો એ તમારી જે આપણે કહીએ ને કે તમે એનાલિસિસ પાવર તમારો કેવો છે એ ટેસ્ટ થતો હોય છે. કારણ કે તમે જે ભણેલા છો એ રટો મારીને તો નથી ભણેલા ને. એ વસ્તુ એક ખાસ એવી સરની બહુ સારી હતી કે જે ભણાવતા પણ જ્યારે ક્વેશ્ચન એક્ઝામના આવે ત્યારે અમુક 1-2 ટ્રિકી ક્વેશ્ચન આવતા કે જે અમને એફેક્ટ, એનાથી આપણે ડિમોટિવેટેડ નથી થવાનું. અત્યારે મેં ઘણા એવા સ્ટુડન્ટ્સને જોયા છે કે જે વાંચેલું હોય એ ના આવે ને તો એ વસ્તુ એમ કહે છે કે આવું તો આપણે કોઈ દી જોયું જ નતું, તો આવું પૂછાણું કે પણ હોય છે આપણી આજુબાજુ, પણ આપણે એને એનાલાઇઝ કરવાનું હોય છે. બરાબર. કે એનાલાઇઝિંગ પાવર તમારે ખુદને કેળવવાનો હોય છે. જો હું મારા મતે એવું માનવાનું છે કે જો તમને કરાવેલું છે એટલું જ પૂછાય છે તો એનો મતલબ એવો છે કે તમે રટ્ટો મારો છો, તમે એને સમજવાની ટ્રાય નથી કરતા. પણ જો તમે એને એનાલાઇઝ કરો છો તો એ તમારા અંદરની ક્ષમતા છે અને તમારો એનાલાઇઝિંગ પાવર છે કે તમે એને સમજી શકીને તમે સોલ્વ કરો છો. કે જે આ ડિફરન્સ હોય છે ને 1-2 માર્ક્સનો કે 1-2 કેન્ડિડેટ્સનો, નો ડાઉટ એની પાસે લોટ્સ ઓફ એવા એક્સપિરિયન્સ અમારા કરતા બહુ જ હશે એક્ઝામ દેવાના, પણ જે તમને એઝ અ ગેમ ચેન્જર સાબિત કરે છે મારા મતે આ હોઈ શકે કે તમે એને ક્વેશ્ચનને એનાલાઇઝ કરતા શીખો. પ્લસમાં PYQs છે કે એને તમે સોલ્વ કરો. એવું નહીં કે હજી મારે સિલેબસ પૂરો થયો જ નથી અને હું કેવી રીતે સોલ્વ કરું, એ વસ્તુ નથી રાખવાની. માનો કે એક પ્રકારનું જો તમે, અમે પણ ખુદ એવું કરતા જ્યારે પ્રિલિમ્સ હતી ત્યારે, માનો કે ઓડિટનો એક અમારે ઓડિટ સબ્જેક્ટ અમારે ખુદને રિવિઝન થઈ ગયો તો અમે જૂના પેપર લઈને બેસતા. બરાબર. હવે જૂના પેપરમાં અત્યારથી હવે એવું થયું છે કે પેલા 10 ક્વેશ્ચન આ પછી 10 ક્વેશ્ચન, ઓમાં તો તમારે આડા હવડા હોય, મિક્સ હોય, એટલે તમારે ગોતવા પડે. તો અમે ઈ એક ક્વેશ્ચન ગોતતા કે આમાંથી ઓડિટનો કયો ક્વેશ્ચન છે. બરાબર.
એટલે સબ્જેક્ટ વાઇઝ છેલ્લા 10 થી 15 વર્ષના જે બી ક્વેશ્ચન હોય એ અમે એનાલાઇઝ કરતા અને પછી અમે એને સોલ્વ કરતા. એટલે એનાથી અમને ખાસો એવો બેનિફિટ, કારણ કે તમે જેટલા PYQ સોલ્વ કરશો, કોઈ દિવસ તમે જે લાઈન વાંચો છો એ લાઈન ન થવાની, પણ એ લાઈન ને ટ્રિકી કરીને એ લોકો પૂછવાના છે. તો તમારી એ ટ્રીક ને એનાલાઇઝ કરવાની છે કે તમે એનાલાઇઝ કરીને તમે કેવી રીતે એને આન્સર આપી શકો છો. એના માટે બિલકુલ. હવે થોડા તમને પાછા ભૂતકાળમાં લઈ જવા છે. મેઇન્સની જે પ્રિપરેશન કરતા હતા એ વખતનો શેડ્યુલ કેવો હતો? બીજું કે તમે પોતાની રીતે શું તકેદારી રાખી હતી, અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એવા શું નિયમો હતા કે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થયા? એમ જેમ કે એક નાનકડું એક્ઝામ્પલ છે કે મોબાઈલ હંમેશા આપણને ડિસ્ટ્રેક્ટ કરતો હોય છે, પણ જો એને તમે પ્રોપર યુટિલાઇઝ કરો તો એ તમારા માટે બેનિફિશિયલ પણ થાય. તો શેડ્યુલમાં કેવી રીતે આ બધું સેટ થતું હતું? ઇન્સ્ટિટ્યૂટમાં કેવા રૂલ્સ રેગ્યુલેશન હતા રાવણ ઇન્સ્ટિટ્યૂટ? ઓકે, જ્યારે મેઇન્સ માટે અમે ઓફલાઈન આવ્યા તો આટલા ટાઈમે તો પહોંચી જ જવાનું, નકર ફાઇન આવતો અથવા તો સર સજા આપતા. કેટલા વાગે પહોંચવાનું થાય? અપ્રોક્સિમેટલી 8 વાગે પહોંચી જવાનું. 8 પહેલા પહોંચી જાવ તો કઈ ઇસ્યુ નથી, 8 વાગે પહોંચી જવાનું. તમે 8 વાગે પહોંચતા કે એનાથી વહેલા? ના, હું એનાથી વહેલા, કારણ કે મને મારા પેરેન્ટ્સ તરફથી પહેલેથી એક વસ્તુ મળેલી છે કે મારા પપ્પા ઓલવેઝ ટાઈમ પંક્ચ્યુઅલ હોય છે. કારણ કે મારા પપ્પા એવું ફેસ કરેલું છે કે જે મેં મારી નજરે જોયેલું છે, એટલે એના તરફથી મને ભેટ મળેલી છે કે એના વિશે થોડું તમારે જો તમે ઈચ્છો તો કહી શકો. મારા પપ્પા જ્યારે ગામડે હતા ત્યારે રિક્ષા ચલાવતા, પછી ત્યાં ગેરેજ કરેલું. અહીંયા આવીને એને પછી બસ ચલાવવાનું ચાલુ કર્યું. તો અમારા ઘર કાલાવાડ રોડ થી છેક કોઠારિયા સુધી સામે કાંઠે સાયકલ લઈને જતા. અને ઘણા એવા ત્યારે લોકોના એવા પરસેપ્શન હતા કે આ માણસ શું કરી લેવાનો. પણ ઘણી વાર એવું થયું છે કે આપણે નાના હોય ત્યારે તો આપણે બાળ બુદ્ધિ હોઈએ, તો સ્કૂલમાંથી પ્રવાસને એમ જાતો તો મમ્મી કદાચ ના પાડતા કે નથી જવું, પણ પપ્પા કે ભલે ન જાય છોકરો. પણ પછી હું માંડી વાળતો, પણ એમની મેં મહેનત જોયેલી છે એમના. અત્યારે પણ હું જ્યારે ક્યારેક એમ થાય કે હવે લેટ નથી જવું, આળસ આવે છે, તો ત્યારે હું મારા પપ્પાને યાદ કરું કે હાલની તકે હજી પણ મારા પપ્પા સવારે 5:30 ઉઠી જાય, 6:30 જોબ માટે વયા ગયા હોય, સાંજે 7 વાગે આવે છે. એની 65 વર્ષની ઉંમર છે, છતાં પણ જોઈએ આટલું કરી શકતા હોય તો હું શું કામ. મારી પ્રિલિમ્સ એક્ઝામ હતી અને ડેટ અનાઉન્સ થઈ ગઈ હતી. આપણે અહીંયા ક્લાસીસમાં ટેસ્ટ સિરીઝ થવાની હતી અને પહેલા જ 1-2 દિવસ પહેલા મારા પપ્પાનું એક્સિડન્ટ થયેલું. એટલે જ્યારે હું અહીંથી હોસ્પિટલે જતો હતો ત્યારે એક વસ્તુ મગજમાં હતી મને, મારા પપ્પાને કાંઈ નહીં થયું હોય. અને સારું એવું જ હતું, એમને કાંઈ થયું નહીં બાય ગોડ ગ્રેસ. કે એક્સિડન્ટ એવું બહુ ખાસ એવું નહોતું થયું, પણ જે એની જે પગની શક્તિ હતી કે એના માટે થોડુંક એને પ્રેશર આવેલું. એને ડૉક્ટરે એમ કીધેલું કે જો હું તમને ઇન્જેક્શન મારું 10 મિનિટમાં તમે ઊભા થયા તો વાંધો નહીં, નકર તમને દાખલ કરવા જોઈએ. તો ઇન્જેક્શન મારી અને ગમે મહેનત કરીને ઊભા થઈ ગયા કે હિંમત ન હારવી ગમે. એટલે એટ ધી એન્ડ હું સપોર્ટ મારા પપ્પાનો ઘણો એવો માનું છું કે એ છે તો હું અત્યારે અહીંયા છું. બરાબર. કે જ્યારે ભાઈ હું નાસીપાસ ક્યારેક થતો હોય તો એને હું જોઈ લેતો. સેમ વસ્તુ મને મારા સર પણ એટલા બધા છે કે જે હું અતુલ સરની વાત કરું છું, એ પણ અત્યારે આટલી એજમાં મને અત્યારે જે જોબ મળેલી છે તો ત્યાં મારે ટ્રાવેલિંગ કરવાનું થાય છે તો મને એમ થતું ઓ ટ્રાવેલિંગ કરું કેમ. પછી હું એને યાદ કરું કે જો એ આટલી એજ છે, એ ડેલીનું આટલું ટ્રાવેલિંગ કરે છે, એ રાતે આટલા વાગે જાય છે, તો હું શું કામ નહીં. બિલકુલ. એટલે આપણને આપણી સાથે જોડાયેલા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આ બધી પ્રેરણા મળતી હોય અને આપણી તૈયારીમાં પણ ખૂબ કામ લાગે. જેમ તમે પંચ્યુઆલિટીની વાત કરી, તમારા ફાધર પરથી મળી. એના સિવાય પછી ચલો તમે પંચ્યુઅલ થઈ 7 વાગે કે 7:30 પહોંચી ગયા, અહીંયા ક્લાસે પહોંચી જતો. પછી મારે 12:30 મારે સ્કૂલે પહોંચવાનું. એટલે મેં સરની સ્પેશિયલ પરમિશન લીધી. મેં કહ્યું સર જો પાછલું રહી જાય, નવું જે હશે એ હું ગમે એમ કવર કરી લઈશ, પણ મેં કીધું મારે સ્કૂલે પહોંચવાનું હોય છે. ભલે મને સરની કાંઈ નથી કહેતા, પણ મારે એવું નથી કરવું કે ઇન ફ્યુચર બી કાંઈ ઇસ્યુ ઊભો થાય. તો પણ મેં કીધું મને જવા દેજો, હું તમને એ બાબતે નહીં કઈ મારા તરફથી ફરિયાદ આવે કે આ મારે રહી ગયું છે, આમ છે તેમ છે,
તો સર મને 11:30 પોણા 12 જવા દેતા. તો હું તરત ઘરે જઈ જમી અને સ્કૂલે વહી જતો. સ્કૂલેથી વળી પાછું હું ક્લાસે જતો. બરાબર. હા, ક્લાસેથી પછી જો મને વહેલો ટાઈમ મળી જાય ડન તો હું લાઇબ્રેરીએ જતો રાતે. પછી જમવા આવું, જમીને વળી પાછો હું બેસી જાઉં. અને એ ગાળા દરમિયાન જ્યારે મેન્સનો ગાળો હતો ત્યારે હું અંદાજે મારી સરેરાશ નીંદ માનો તો 5 થી 6 કલાક. અને જ્યારે એક્ઝામ નજીક આવી ત્યારે મેક્સિમમ 4 કલાક. ઓહો. કે મારી પાસે કહું છું કે એક્સક્યુઝીસ હું આપવા બેસું તો મારી પાસે ઘણા એવા હતા કે મારે જોબ પણ છે, આમ પણ છે, તેમ છે, નીંદર નથી થતી, પણ એ વસ્તુને મેં સાઈડ રાખેલી. અને બીજું એક એ જો તમે સ્ટ્રોંગ હતા એટલે ઊંઘને પણ કોમ્પ્રોમાઇઝ કરી તૈયારી ઉપર ફોકસ કર્યું. એ વખતે મોબાઈલનો શું ઉપયોગ હતો? કારણ કે આજે ચેલેન્જ ગણો તો ચેલેન્જ અને બેનિફિટ ગણો તો બેનિફિટ વિદ્યાર્થીઓ માટે છે કે મોબાઈલથી દૂરી નથી રહી શકતી. તો તમે તમારી તૈયારીમાં ફોનનો કેવી રીતે ઉપયોગ? ના, મેં ફિક્સ રાખેલું કે મારે આટલું વચાઈ જશે, આટલું થશે એટલે હું અડધી કલાક મોબાઈલ જોઈશ. એ મારું ફાઇનલ. એટલે મેં એને કોઈ દિવસ એવી રીતે લીધેલું જ નથી કે આ મારું ડિસ્ટ્રેક્શન છે. કે છે વસ્તુ બધી છે તો આપણે જોતી હોય એટલું વસ્તુ એમાંથી ગ્રાસ કરી. મેં એક પણ એ વસ્તુ મારી જાતને મેં એવી રેસ્ટ્રિક્ટ નથી કરેલી કે હું મોબાઈલથી આમ કરી નાખીશ તેમ. નો ડાઉટ હું ગેમ્સ પણ રમતો મારા ફ્રેન્ડ્સ જોડે. હા, રવિવાર હોય તો રવિવારે હું અહીંથી એક્ઝામ દઈને જઈએ તો પછી સાંજનો ટાઈમ હું મારા ફ્રેન્ડ્સ જોડે જ વિતાવતો. એટલે મેં મારી માઇન્ડ ફ્રેશ રહે કે હું મારી જાતને આમ રિસ્ટ્રિક્ટ નતો કરતો. પણ જ્યાં મને ચેલેન્જીસ આવતા તો હું સામે એને એટલે વિથ ફૂલ ઓફ ઇન્વોલ્વમેન્ટ તમે તૈયારી કરતા હોય તો મોબાઈલ પણ તમને ડગાવી ના શકે, તમને સપોર્ટ કરી શકે, થોડી વાર ફ્રેશ થઈ જાવ. મેં એવું પણ કરેલું કે એક્ઝામ દઈને હું મૂવી જોવા પણ જઈ રહેલો. એટલે હું ડિસ્ટ્રેક્શન આ વસ્તુ નથી માનતો, હું એન્ટરટેનમેન્ટ માનું. બરાબર છે. અને હવે આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. તમે એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોને કદાચ એવો જે સંઘર્ષ તમે ફેસ કર્યો એવો જ સંઘર્ષ છે, એમના પણ એવા જ સપના છે, એવું જ પેશન છે, પણ એમને સિલેક્શન સુધી પહોંચવામાં હજુ અઘરું પડી રહ્યું છે અથવા તો એ લોકો હજુ એ રસ્તો કાપી રહ્યા છે, તો એ લોકો માટે શું ટિપ્સ છે તમારી? હું એવું માનું છું કે જો તમારો ગોલ ક્લિયર હોય શકે તો કોઈ પણ વસ્તુ તમારા માટે સેકન્ડરી હોય. બરાબર. કોઈ પણ વસ્તુ તમને ગમે એવી દુવિધા આવે છે તો એ તમારા માટે સેકન્ડરી હોય. બરાબર. કે તમે જો તમારી સેલ્ફને આગળ રાખી શકતા હોય તો આ બધી વસ્તુ તમારા માટે સેકન્ડરી છે. અને કોઈ દિવસ એના માટે તમારે બેક નથી થવાનું. સામે હાલીને તમે ફેસ કરો. એ ફેસ તમે જે કરશો એ જ વસ્તુ તમને આગળ લાવવાની છે. જીવન છે, બધાને મુશ્કેલી આવવાની જ છે. આપણે બધા ચાંદીની ચમચી લઈને સોનાની ચમચી લઈને તો પેદા થયા નથી. તો આવી બધી લોકો મહેનત જ શું કામ કરે? અને એવું નથી કે જે લોકો સોનાની ચમચી લઈને પેદા એ મહેનત નથી, એ મહેનત કરે જ છે પણ એ એના રીતની કરે છે. આપણે મહેનત કરવાની છે, આપણે આપણી રીતની કરવાની. તૈયારીમાં મહેનત કરવાની છે. હવે આપણે કન્ક્લુઝન તરફ જઈએ તો છેલ્લે તમને એટલું જણાવો કે જ્યારે સિલેક્શનના ન્યૂઝ આવ્યા, ફાઇનલ મેરિટમાં તમારું નામ છે, કેવો અનુભવ હતો એ વખતે? શું યાદ આવ્યું હતું અને એ મોમેન્ટ્સ કેવી હતી? તમે કેવી રીતે એને પસાર કરી? ઓકે, હું જાજો એવો એક્સપ્રેસિવ તો નથી હોતો એમ કે હું ખોટું એવું કે આવી રીતના આમ છે હું એવું દેખાવામાં બી નથી માનતો. પણ એક ફિલિંગ્સ જે છે એ એક્સપ્રેસ હજી સુધી નથી કરેલી કે આજે કરી દો બધા સામે. હા, પણ એમાં ઘણા એવા ફેક્ટર્સ છે કે જે હું હજી એક્સપ્રેસ હજી નથી કરવા માંગતો કે જે વસ્તુ બાકી છે, અમુક એ વસ્તુ બાકી છે. એ પણ બાકી છે પણ ઈ તો થઈ જશે. ઓકે, નોકરી મળી ગઈ છે એટલે હવે આગળ પણ થઈ જશે. એટલે ખાસ તો મેં જે આમાં ત્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મેં મારો બેક યાદ કરેલો. જે વ્યક્તિએ મારા માટે એનું પોતાનું કંઈક આપેલું છે એને મેં યાદ કરીને મેં ફોન કરેલા પહેલા. મારા મમ્મી પપ્પાને, મારા જે આઈડિયલ જે સર છે બંને, અતુલ સર ને વાછાણી સર, એમને ફોન કરેલા, મમ્મી પપ્પાને કરેલા, પછી મારી બેનને કરેલા. કે મારા બેન પણ મારા માટે ઘણું એવું છે કે આખું ગામ જ્યારે મને કહેતું ને, ટૂંકમાં મારા મમ્મી પપ્પાને સંભળાવતું, તો મમ્મી પપ્પા એવું હોઈ શકે કે મારા મમ્મી કે પપ્પા એક્સપ્રેસિવ થઈને મને થોડુંક કહી દેતા હોય, પણ ત્યારે મારી બેનોએ
મમ્મીને ને પપ્પાને સમજાય કે ભલે ને હજી 1 વર્ષ તમે દો કે ઈ તૈયારી કરે. એમને તૈયારી કરાવેલી એટલે એનો એક તો દિલથી આભાર માનું. મારા ફ્રેન્ડ્સ મને એટલું કહેતા ભલા મેં નથી ભણ્યા પણ તારે ભણવાનું છે. ઈ લોકો પોતાની ગાડી લઈને મને મૂકવા આવતા, તેડવા આવતા, મારી જોડે મેં જેટલી એક્ઝામ દીધી બધે એમાં મારી સાથે આવતા. ઇવન જયારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવતું તો પણ મારી સાથે આવતા. ભલે ઈ કે અમારું જે થવું હોય એ થાય પણ તું જો આટલી ટ્રાય કરસ તો તારે તો હવે કરવાનું જ છે. અને કોઈ પૂછે કે ન પૂછે પણ એમનો ફોન આવે તારું ક્યાં પહોંચ્યું, હવે કેટલી વાર છે, ક્યારે રિઝલ્ટ છે, ખબર લેવડા. ઇવન મારા ભાભીના ભાઈ છે સંકેતભાઈ કરીને, એ પણ ઘણા એવા કારણ કે પહેલેથી આ વસ્તુમાં જોડાયેલા છે. તો હું એને જયારે હું કન્ફ્યુઝ હોય તો હું એમને માર્ગદર્શન લેતો કે આ કેવી રીતે હેન્ડલ કરું, ટેકલ કરું, કારણ કે એની પાસે પણ ઘણો એવો ખાસો એવો નોલેજ હતું કે જે અમે ડિબેટ્સ થ્રુ એકબીજાને એક્સચેન્જ કરતા. અને સેમ વસ્તુ કે જે બાકી ભગવાનના બધા આશીર્વાદ કે એમને જ મને રસ્તો બતાવ્યો ને એટલે જ હું અહીંયા પહોંચેલો છું. કારણ કે એક સમય જ્યારે એવો હતો કે મારી પાસે ચૂઝ કરવા માટે નહોતું કાંઈ, કે મેં ઇવન જોબ છોડેલી હતી આગળ એક, તો ત્યારે હું અંદરથી એમ તૂટ્યો હતો કે મેં કીધું હવે શું. તો ત્યારે હું મારા આઈડિયલ મારા બહુ જાજા એવા હું માનું છું કે મારા ઉપર જેમનો હાથ હોય કે જે તમે બધા ઓળખતા હશો કે મામાદેવ તરીકે પૂજે, એટલે હું ત્યાં ગયો એટલે મેં એમને કીધું હવે શું. તો એ જ સમયે જ આપણે કહીએ ને કે કોઈ પરમ શક્તિ તમારું એક સારું જોવા માંગતી હોય ત્યારે જ આ એક્ઝામનું નોટિફિકેશન આવે. ત્યાં ઊભા મેં મારી નજરે જોયેલું છે કે આ એક્ઝામ આવવાની છે, એટલે પછી મેં એનો એઝ અ આશીર્વાદ તરીકે મેં સ્વીકાર કરી લીધેલો કે બસ કે જો આમને રસ્તો બતાવેલો છે તો આમાં જ હવે ચાલવાનું છે. સાચી વાત છે. તમે જયારે ધ્યેય દ્રઢ બાંધી લો, પુરુષાર્થ કરતા હોય ત્યારે ચોક્કસ ઈશ્વરીય શક્તિ પણ આપણને સપોર્ટ કરે અને આજુબાજુ એક એવું કોમ્બિનેશન બની જાય, મિત્રો તરીકે સ્વરૂપે, પરિવાર સ્વરૂપે, આવી ઇન્સ્ટિટ્યૂટ કોચિંગ સ્વરૂપે, અને પછી જે માહોલ બને એમાં તમારી એ સફળતાની જર્ની ક્યારે મુકામ સુધી પહોંચી જાય, તમે કંઈક નિર્ધારિત કરેલું લક્ષ્ય મેળવી લીધું એ કદાચ હોય નહીં પણ સરળ લાગે કે આ બધા હતા તો થઈ ગયું. અને એવી રીતે પેશન છે એ સિલેક્શન સુધી આપણને લઈ જાય છે. એક વસ્તુ હજી હું એક કહેવા માંગુ છું કે જો તમારી નીતિ સાચી હશે, તમને ખુદને ખબર હશે કે તમે સાચા છો, તમે પોઝિટિવ છો, તો આજુબાજુનું ઓટોમેટિકલી ઓરા જે છે તમારો એવો જ ક્રિએટ થશે ને આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એવું જ ક્રિએટ થાય. તમને આજ નહીં તો કાલ કોઈ પણ જગ્યાએ જાશો તો એ વસ્તુ તમારા એઝ અ ભગવાનના આશીર્વાદ કહેવાય કે કોઈ પણ કહેવાય કે એ વસ્તુ તમને આજુબાજુ પોઝિટિવિટી તમને જાજી સ્પ્રેડ થવા મળશે. બિલકુલ. એટલે ફાઇનલ ટિપ્સ એ છે કે પોઝિટિવ રહી અને પ્રિપેરેશન કરો, અને જ્યાં સુધી ક્રેક ના કરો ત્યાં સુધી પ્રિપેરેશન ચાલુ રાખો. પ્રકાશભાઈ, તમે મારી સાથે જોડાયા અને જેટલા પણ સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચશે એ લોકો આ તમારી આખી જર્નીમાંથી કંઈક ને કંઈક એમને ઉપયોગી થશે જ એવો વિશ્વાસ છે. ફરી મળીશું આવા જ એક એક્ઝામ ક્રેકર સાથે કે જેઓની જર્ની વિશે પણ જાણીશું અને એમાંથી ઇન્સ્પાયર થઈ અને આપણે જ્યાં છીએ ત્યાંથી કેવી રીતે આગળ જઈ શકીએ એનું માર્ગદર્શન મેળવીશું પેશન ટુ સિલેક્શન સિરીઝમાં.